ચાલો મિત્રો, તો વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટમાં મીંદરી પ્રત્યે દયા ભાવના હોય તો ઓમ શાંતિ લખી નાખો. ચાલો આવજો, ટાટા, બાય બાય. ભગવાન એની આત્માને શાંતિ અર્પે. ખાઈથી પેલા 2 મુઠ્ઠી નાખજો આપણે પેલા. અને મિત્રો, તમે પણ આ વાત માટે લાઈક કરી નાખો, ઓમ શાંતિ લખી નાખો. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારે એક નવો વિડીયો. એમ નથી મિત્રો, તો યાર એક આજે ગંભીર વાત થઈ ગઈ છે. જો કે મિત્રો, વાઈમાં છે ને મિત્રો, ખબર નહીં ક્યારે પણ એક મીંદરું બિસાકડું પડી ગયું હતું ને, તો એને આજે આપણે કાઢ્યું છે. ખબર નહોતી પડી. એ મીંદડી વાઈમાં પડી ગઈ હતી, તો પાણી ભરતા હતા ખબર પડી, કેમ કે પાણી ગંધાણું, તો એને ખપારી નાખીને બિચાકડીને કાઢી લીધી છે. તો હવે એને શું કહેવાય કે આપણે દફન વિધિ કરી દેવું, બરાબર. અને અત્યારે ખાડો કરતો હતો અને બેન શ્રી કડવીબેન આવે છે પાવડો લઈને, અને આપણા જાપાનના સાહેબમાં ઊભા છે પકડીને બિચાકડી મીંદડીને. કેમ કે મિત્રો, કદાચ બે દી થઈ ગયા હશે પડી એને, કેમ કે ગંધાઈ ગઈ અટાણે. તો આપણે અહીંયા ખાડો કાઢીને એને બધી વિધિ કરી દેવું ને ભગવાન એની આત્માને શાંતિ આપે. અને મિત્રો, તમે પણ આ વાત માટે લાઈક કરી નાખો, ઓમ શાંતિ લખી નાખો. ને આપણે એવું ખાડો કરી લઈએ પહેલાં વ્યવસ્થિત રીતના. આપણે છે ને મિત્રો, કડવીબેન ફૂલડા લઈને આવ્યા છે. આપણે હવે ખાડો કરી લઈએ. આમ લઈને જાવ, આમ લઈ લે ને, ઓલું થાય. આમથી પવન આમ બંધા. આઈ મમને આવે તું આઈ લે ને, હું પસાડે ખોટું. હાસુ કા મનીષભાઈ, હાસુ કા લઈ લે ને. બસ લ્યો, બસ જો મિત્રો વિશ્વાસ કરીને ભગવાનની આત્માને શાંતિ આપે. મીંદરી મરી ગઈ. કાઢી લે પાછું.
ગરાઈ ગયો છે તો આપણે સગડી રેડી કરીને ચાલો મિત્રો તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં મેનુ પ્રત્યે કયા ભાવના હોય